નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ, હવે સમાચાર જોઈએ વિસ્તારથી। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરતના પ્રયાસોથી એક જ દિવસમાં 27 અને 28 મોંગદાન કરવામાં આવ્યું હતું, જેના થકી અન્ય 8 લોકોના જીવન દીપી ઉઠ્યા છે। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, એમ્સ હોસ્પિટલ તથા કાચા પરિવાર અને પ્રજાપતિ પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે, જેમનું એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કાચા પરિવારના મનુભાઈ સુરતની એમ્સ હોસ્પિટલ સ્થિત સારવાર માટે લઈ આવ્યા હતા। તેઓનું મગજ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને દર્દીને રજા કરવામાં આવેલ હતી। ત્યારબાદ દર્દીને 3/12/2025ના રોજ ફરી એક મગજની સર્જરી કરવામાં આવેલી હોય, જેની સઘન સારવાર બાદ 8/12/2025ના રોજ દર્દીની સ્થિતિમાં સુધારો નહીં જણાતા ડોક્ટર હિતેશ ચિત્રોડા, ડોક્ટર મૌલિક પટેલ, ડોક્ટર રોનક વાડદોરિયા દ્વારા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। બીજા પ્રજાપતિ પરિવારના ઈલાબેનને તારીખ 3/12/2025ના રોજ આશરે સાંજે 4 વાગે ઘેર સૂતા હતા ત્યારે અચાનક વોમિટ થઈ અને ચક્કર આવવા લાગ્યા હતા અને થોડીવારમાં તેઓ બેભાન થઈ જતા તેઓને 108 મારફતે સુરતની ડાયમંડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ સુરતની એમ્સ હોસ્પિટલ ખાતે તેઓને વિશેષ સારવાર માટે શિફ્ટ કરવામાં આવ્યા હતા। અહીંયા તેઓની સઘન સારવાર બાદ ડોક્ટરોની ટીમ ડોક્ટર પરેશ લાડુમોર, ડોક્ટર હિતેશ ચિત્રોડા, ડોક્ટર મૌલિક પટેલ દ્વારા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। એમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર મિલન સોજિત્રા અને ડોક્ટર હિતેશ ચિત્રોડા સાહેબને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા અને વિપુલ તળિયાવિયા એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલ મનુભાઈ કાચા પરિવાર અને પ્રજાપતિ પરિવારના બધા સભ્યો ચેતનભાઈ કાચા, કેતનભાઈ કાચા અને અશ્વિનભાઈ ખોલકિયા સાથે મળ્યા અને બીજા કિસ્સામાં દીપ પ્રજાપતિ, મિહિર પ્રજાપતિ, પ્રતિક પ્રજાપતિ, નવનીત પ્રજાપતિ, સંકેત પ્રજાપતિ અને હર્ષકુમાર જરીવાલાએ અંગદાન કરવાથી બીજા અનેક લોકોનું નવું જીવન મળતું હોય એ વિશેષ મહત્વ સમજીને આ સુંદર વિચારને સમયોનો દુરુપયોગ કર્યા વગર દર્દીના સંબંધીઓને સ્વૈચ્છિક રીતે અંગદાન કરવા માટેની તૈયારી બતાવી। કાચા પરિવારના યુવાનો અને સંબંધી દ્વારા આ અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે, જેને સાર્થક કરવા સાથે રહી હૂંફ અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે મનુભાઈ કાચાના અંગોનું અંગદાન કરવાની સહમતિ આપી હતી। અંગદાન માટે પરિવારના સભ્યોને સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા એમ્સ હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકારના સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, એમ્સ હોસ્પિટલ તથા કાચા પરિવાર અને પ્રજાપતિ પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે, જેમનું એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પરિવાર દ્વારા અંગદાનના સંકલ્પ અને સુંદર વિચાર થકી 2 કિડની, 2 લીવર અને 4 ચક્ષુઓનું દાન દ્વારા અન્ય 8 લોકોને જીવનદાન મળ્યું છે। એમ્સ હોસ્પિટલમાંથી ડૉક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ, ડૉક્ટર મિલન સુજિત્રા સાહેબ અને ડૉક્ટર પરેશ લાડુમર સરનો સંપર્ક થયો હતો। એઓએ કહ્યું કે અમારે ત્યાં બ્રેઇન ડેડ પેશન્ટ છે, આપ આવો અને સમજાવો તો આ દર્દીઓના અંગદાન થઈ શકે એવું છે। અમે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા અને સૌ ટીમ પહોંચી હતી। પરિવારજનોને મળતા કાચા પરિવારના 55 વર્ષીય મનુભાઈ જયરામભાઈ કાચા અને બીજા કિસ્સાના ઈલાબેન મનહરભાઈ પ્રજાપતિ, જેઓ 45 વર્ષીય છે, તેઓના પરિવારજનોને મળ્યા હતા। તેઓએ અંગદાન માટેની સંમતિ આપી હતી। અંગદાનની સંમતિ આપતા જ અમે સોટો નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી અને આ બંને દર્દીઓના થકી કુલ 8 લોકોને નવજીવન મળ્યું છે। બંને દર્દીઓની એક કિડની, એક લીવર અને બંને ચક્ષુઓનું દાન મળ્યું છે। કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।